ખરાબ રસ્તાઓ છતાં ટોલ ચૂકવવો તો ફરજિયાત. નેશનલ હાઈવે ઓથોરિટીએ 1 ઓક્ટોબરથી ટોલ પ્લાઝા પર ટોલ ઘટાડવાની જાહેરાત કરતા રાજકોટ જેતપુર વચ્ચે આવતા પીઠડિયા અને ભરૂડી ટોલ પ્લાઝાએ ₹5નો ઘટાડો કર્યો, જેના સામે વાહન ચાલકોએ નારાજગી દર્શાવી. કારણ કે જેતપુર રાજકોટ વચ્ચે છેલ્લા 2 વર્ષથી 6 લેનનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે ઠેર ઠેર ખોદેલા ખાડાથી રોડ ખરાબ થઈ ગયો છે, જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના રોડ એક જ તરફનો સર્વિસ રોડ છે, તો ટ્રાફિક જામ પણ સર્જાય છે અને 69 કિલોમીટરનું અંતર કાપતા 4 થી 5 કલાકનો સમય લાગે છે. અગાઉ પણ વાહન ચાલકોએ નો રોડનો ટોલની માંગ કરી હતી, આંદોલનો પણ કર્યા હતા, છતાં માત્ર ભાવ ઘટાડો કરાયો. રસ્તામાં એક આ ટોલ નાકામાં ₹5નો ઘટાડો થયો, એમાં તો કંઈ મેળ આવે નહીં. આના કરતાં ટોલ ના ઉઘરાવો તો સારું, કાં રસ્તો ક્લિયર કરી દે તો સારું. પણ રસ્તો ક્લિયર થાય એવું તો લાગતું નથી, કારણ કે અમને ટોલ જ બંધ કરવો પડે. ટ્રાફિકની સમસ્યા તો અમનેથી ક્યારેય જિંદગીમાં ક્યારેય ઉકેલાય છે નહીં, ક્લિયર થાય છે જ નહીં અમનેથી. માંગ ટોલ જ બંધ કરો તો વધારે સારું. ટોલ પ્લાઝાના મેનેજરે જણાવ્યું કે જેતપુરથી રાજકોટ વચ્ચે 6 લેન રોડનું કામ ચાલુ હોવાથી બંને ટોલ પ્લાઝાએ કોમર્શિયલ વાહનોમાં ₹5નો ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી બાજુ વાહન ચાલકો ટોલ નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. ટોલ ટેક્સમાં ₹5નો ઘટાડો લગાય કાંઈ ન કહેવાય એમાં, બરોબર છે. હવે 305 દિવસ અમારે રાજકોટ ગાડી ભરવા જવાની હોય. હવે રોડ અત્યારે સારા નથી, 2-3 કલાકે ટ્રાફિકમાંથી અમે હરવા થાય. હવે ત્યાં લાગી અમારે ગાડી ચાલુ જ રાખવી પડે, એમાં બંધ ન કરીએ છીએ. સેલ્ફ મારી તો અમારું બસોનું તો બીજું ભરી જાય, અમે બંધ કર્યા રાખીને ચાલુ કર્યા રાખી. જ્યાં સુધી રોડ ન બને ત્યાં લગી તો સરકારને ટોલ ટેક્સ બંધ જ રાખવાની જરૂર છે, કારણ કે એમાં કાંઈ ફાયદો નથી, અમારી જ નુકસાની છે. અંદાજે બધામાં ₹5 લગભગ બધામાં ઓછા કરેલા છે ભાવ. અને ઓછા કરવાનું કારણ અત્યારે રોડ અંડર કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોવાથી હાઈવે ઉપર આપણા રાજકોટ જેતપુર સિક્સ લાઇન ઉપર તો રોડનું કામ ચાલુ હોવાથી